ભાગ્યશાળી 2550 વર્ષ। જો આપણે લિખિત ઇતિહાસની વાત કરીએ તો 2550 વર્ષનો મીઠાનું શુટ સામે કરેમી મંતે સામાયમ સાવજમ જોગમ પચ્ચખામી જા વસવમ બજ્જુઆ સામે દુવ્યમ દિવેણમ મણનમ વાયાય કાયણમ ન કરેમી ન કારવેમી તસ્સ ભંતે પડિક્કમામી નિંદામી ગરિયામી અપ્પાણમ ભૂસિરામી। 2550 વર્ષ એનો એવો ઇતિહાસ આપણે લઈને બેસેલા છીએ કે જેના માટે કદાચ અદ્ભુત શબ્દ એ બહુ જ નાનો પડશે। તમે જુઓ કે આપણા પાસે શૌર્ય કથાઓ છે, ત્યાગ કથાઓ છે, કર્તવ્ય કથાઓ છે, જ્ઞાન કથાઓ છે, દરેક વસ્તુ આપણા પાસે છે, પરંતુ આપણા પાસે એક વસ્તુ કદાચ ઓછી પડે છે, ઈચ્છા શક્તિની કથાઓ બહુ ઓછી પડે છે, જેના લીધે નવા સમ્રાટ સંપ્રતિ હોય કે સમ્રાટ કુમારપાલ હોય એનો નવો ફાલ આપણે ત્યાં ઝાઝો ઉતરતો નથી। એકવાર અમે વિહાર કરતા હતા એ વખતે મેં ગુરુ ભગતને પૂછ્યું કે અત્યારે આપણા સંઘમાં આપણા શાસનમાં અનેક સમસ્યાઓ આવી રહી છે। એક સમસ્યા માંડ સોલ્વ થાય ત્યાં બીજી આવીને ઊભી હોય, બીજી આપણે હાફ ચડી જાય ત્યાં સોલ્વ કરીએ ત્યાં તો ત્રીજી છે જાગી જ ગયેલી। આનું કારણ શું? એમણે કહ્યું કે આપણે બધા જ ડાળીઓ ઉપર કામ કરીએ છીએ, આપણે મૂળ ઉપર કામ કરતા નથી। ઝાડને જો વ્યવસ્થિત રાખવું છે તો તમારે એના મૂળ ઉપર વર્ક કરવું પડશે। આપણો સૌથી મોટો પ્રોબ્લેમ કયો છે? આપણી પાઠશાળાઓમાં આપણે લગભગ થોડાક સૂત્રો, થોડી વિધિઓ, થોડી ગાથાઓ અને થોડા સ્તુતિ સ્તવન સજ્જાએ ભણાવીએ છીએ। તમે વિચારો કે જો કોઈ બાળકે આ ગૌરવ ભરેલા અદ્ભુત વારસાને જાણશે નહીં, એના ચિત્તમાં અંદરથી કૃતજ્ઞતા કઈ રીતે પ્રગટ? તમારા અને મારા સુધી આ અદ્ભુત વારસો પહોંચાડવા જેમણે પોતાના લોહી પાણી એક કરેલા છે, એમને જો પેલો બાળક ઓળખશે જ નહીં તો આવતીકાલે આ બધો વારસો મારે જાળવી, સાચવી, વધારી અને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે એવો ભાવ જાગશે જ કઈ રીતે? કોઈ સૂત્ર એ ક્યારે પણ વારસો જાળવવાનો અને વારસો પહોંચાડવાનો ભાવ ન જગાડી શકે। સૂત્રો માત્ર મારી ક્રિયાની શુદ્ધિ કરી શકશે પણ મારા અંદર ગૌરવ નહીં જન્માવી શકે। તો આ એક જ સોલ્યુશન છે, આપણી એજ્યુકેશન સિસ્ટમ પાઠશાળાની એમાં જો બહુ મોટો ફેરફાર નહીં લાવીએ તો નક્કી માનજો કે આ બધા જ સ્થાપત્યો ખાલી પડવાના છે। આપણે આજે જે અમુક વાતો જોઈશું ત્યારે તમને ખબર પડશે
આજે અમુક લેવલ 2, લેવલ 1, સેમેસ્ટર 2 એની આપણે હવે થોડીક યાત્રા કરવી છે. અને એમાં જે વાતો આવશે, તમારું ચિત્ત એક બાજુ ગૌરવથી અને એક બાજુ અહોભાવથી અને એક બાજુ અફસોસથી પણ કદાચ ભરાઈ જશે કે જે લોકોએ આપણા માટે લોહી પાણી એક કર્યા, એ લોકો જ્યારે આપણને એક જ પ્રશ્ન પૂછશે કે આ બધું જ અમે સાચવીને સંભાળીને તમારા હાથમાં મૂક્યું, પરંતુ તમે શું કર્યું, તમે તમારી પછીની પેઢી માટે શું કર્યું, આ જ્યારે સવાલ પૂછવામાં આવશે ત્યારે આપણને જવાબ આપવો બહુ જ આકરો પડશે. તમે કદાચ પ્રતિક્રમણ કરો છો તો એનાથી તમારો ઉદ્ધાર છે, તમે નથી કરતા તો એનાથી તમને કદાચ થોડો કર્મનો બંધ થશે. પરંતુ તમે જો વારસો જાળવવા માટે મહેનત નથી કરતા, ફરક માત્ર તમને નહીં પડે, પાછળની એક આખી પેઢીને ફરક પડશે. માટે લગભગ પાઠશાળાઓ પોતાના એક ફિક્સ જકડાઈ ગયેલા માઇન્ડસેટને બદલાવા તૈયાર નથી હોતી. અને એમાં વાંક પણ કોનો છે? જાણે અજાણી આપણો જ છે. તમે વિચારો ભાગ્યશાળી કે કોઈક છોકરો એ પર્યુષણમાં અતિચાર બોલશે, 10-12 વર્ષનો છોકરો હશે તો એ જો પર્યુષણમાં અતિચાર બોલશે, બહુ ઉત્તમ વસ્તુ છે કે એમણે આટલું બધું યાદ રાખ્યું. તો તમે પર્યુષણમાં કોઈને 1001, 5001, 501 એવી રકમ આપશો, એને ઉત્સાહિત કરશો. એનો મતલબ શું થશે? ધારો કે કોઈક બીજો છોકરો છે, એ શું જોશે કે જો મને કાંઈ સમજ ન પડે તો ચાલશે, પણ જો હું આ ગોખી લઉં છું તો આવતીકાલે મારું પણ આવું થઈ શકે છે. નાનું બાળક છે ને, બાળકને હંમેશા એપ્રિસિએશન જોશે. પણ જો તમે એવું રાખો છો કે પર્યુષણમાં મહાવીર સ્વામીથી લઈ અને આપણે આ લેવલમાં જેની વાત છે 62મી પાઠ પન્યાસ સત્ય વિજયજી સુધીની જેને સળંગ પાઠ પરંપરા યાદ હોય અને અહીંયા સંઘની વચ્ચે સ્થવિરાવલીના વ્યાખ્યાનમાં આવીને જે બોલશે એને સંઘનું 5001નું ઇનામ. તો 10 છોકરાઓને એવું થશે કે ચલો હું યાદ રાખું. ને યાદ રાખતા રાખતા પ્રશ્ન જાગશે કે આ મારા સાહેબ, આ કયા મારા સાહેબ, આ કોણ છે? એવું પૂછાતું થશે કે મહાવીર સ્વામીથી લઈને અત્યાર સુધી કેટલા જૈન મંત્રીઓ થયા, કેટલા જૈન રાજાઓ થયા. તો પેલો છોકરો એમાં મહેનત કરશે, કારણ કે છોકરા માટે શું યાદ રાખવું એ બહુ જરૂરી નથી. એના માટે જરૂરી એ છે કે કઈ વાતથી મારું એપ્રિસિએશન થાય છે. બસ તો આ બાળ માનસિકતાનો તો આપણે લાભ લેવાનો છે અને એને આના સાથે જોડી દેવાનો છે. તો ખાસ તમને ભલામણ છે કે જો તમારી પાઠશાળામાં આ વસ્તુ ભણાવવાની શરૂ નહીં કરો તો આજથી 10 વર્ષ, હું બહુ મોટો ગાળો કહું છું, વધીને 5 વર્ષ પછી એ લોકોને ખરેખર પાઠશાળામાંથી ધીમે ધીમે કરતાં સંપૂર્ણ રસ ઉડી જશે. કારણ કે તમે જે કોઈ પણ પાઠશાળા, મુંબઈની કોઈ પણ પાઠશાળા લઈ લો, જેનું તમે રજિસ્ટર તપાસજો, તમે જેને ટીન એજ કહો, જેમાં આપણે 13 હજી એકવાર મૂકી દઈએ, પરંતુ 14 to 19 આ ઉંમરના કેટલા લોકો આવે છે? તમે અહીંની જ પાઠશાળાનું મને કહો, કેટલા આવે છે? તો તમે એક લોજિકલી વિચારો કે એક પાઠશાળા પાછળ તમે કેટલું આપો છો. હું તમને ખાલી 2 મિનિટ એક આખો સર્વૈયું આપું. કોઈક છોકરો 4 કે 5 વર્ષનો હોય ત્યારે ટીની મિની પાઠશાળામાં એન્ટર થાય. તમે બધા બહુ જ સમજદાર છો, સાન્તાક્રુઝમાં રહો છો એટલે ક્રેડિટ ને ડેબિટ તમને બહુ સરસ આવડે છે. તમે વિચારજો કે 5 વર્ષનો છોકરો એન્ટર થાય, એ છોકરો 13 વર્ષ સુધી પાઠશાળામાં સાથે કનેક્ટેડ રહે છે. એટલે કેટલા વર્ષ થયા? 8 વર્ષ, 8 years. રોજની ધારો કે 35 to 45 મિનિટ્સ આપે છે. એ પ્રમાણે એના એટલો સમય, એના સામે પાઠશાળાના શિક્ષકો કે જે પોતાનો એટલો સમય આપે. શિક્ષકોને વિદ્યાર્થી કરતાં થોડો વધારે જ સમય આપવો પડશે, કારણ કે એમને બધું ગોઠવવાનું છે, અલગ અલગ વસ્તુઓ સાથે જોડવાના છે. સંઘ પાઠશાળા ચલાવવા માટે એક ફંડ પૂરું પાડે છે. પાઠશાળા ચલાવવા માટે સંઘ એક જગ્યા પૂરી પાડે છે જેનું મેન્ટેનન્સ થાય છે. મતલબ એક મેન્ટેનન્સ છે, જગ્યા છે, માનવ શક્તિ છે અને વિદ્યાર્થીઓ છે, આ બધું જ છે.
હવે છોકરો 8 વર્ષ પૂરા કરે ત્યાં સુધીમાં હાંફીને મેક્સિમમ 5 પ્રતિક્રમણ પૂરા કરે છે. બરાબર છે? હું કહું છું એમાં કંઈ ખોટું હોય તો મને પાછું આપજો. 5 પ્રતિક્રમણ તો તમને ડરતા કહું છું, વાસ્તવમાં તો 2 પ્રતિક્રમણ જ પૂરા કરે છે. અને એ જ છોકરો જ્યારે 19 નો થાય છે ત્યારે એ છોકરો અહીંયા આગળ આવીને કહે છે, મારા સાહેબ હું તો બધું ભૂલી ગયો. કેમ? કારણ તમને ખબર છે? 8 વર્ષનો સમય, આટલા બધા પૈસા, આટલા બધા શ્રમ, આટલા કલાકો બધું આપ્યા પછી જો રિઝલ્ટ અહીંયા નહીં હોય તો કોઈ વાણિયાનો દીકરો આવી સિસ્ટમને કન્ટિન્યુમાં આગળ ધપાવે ખરા? તો તમે વિચારો કે ફરક કઈ જગ્યાએ પડે છે ને 8 વર્ષમાં એને કરવાનું છે કેટલું એ ખબર તમને? હું તમને પૂછું, 2 પ્રતિક્રમણના સૂત્રોની કુલ મળીને ગાથાઓ કેટલી છે તમને ખબર છે? કઈ 2-5 હજાર ગાથાઓ નથી. કુલ મળીને આખું 2 પ્રતિક્રમણ, નવકારથી શરૂ કરીને શાંતિ સુધી 2 પ્રતિક્રમણની કુલ ગાથાઓ 250 ને ક્રોસ કરતી નથી. માત્ર 250 ગાથાઓમાં 8 વર્ષ, છતાં પાછો તો ભૂલી જ જવાનું. તમને લાગે છે કે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ લગભગ નેક્સ્ટ ટુ 0 તરફ જઈ રહ્યું છે? ચોક્કસ 2-4 છોકરાઓને યાદ રહે, જેના લીધે તમે કે મારા સાહેબ એ લોકો તો ભણે છે ને, તમે વિચારો કે આખો માસ તો ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. હા, જે એવા જેમની ગોખણ શક્તિ સારી છે એવા બુદ્ધિશાળી 4-6 છોકરાઓને અલગ કરીને તમે એમને બધા સૂત્રો ઉખાવી દો. આખા માસને શા માટે એક જ લાકડી હંકારવાનું? એના બદલે જો તમે એ લોકોને, મેં તમને જે 3 દિવસમાં જેટલી વાર્તાઓ કહી એવી વાર્તાઓ એ બચ્ચાઓને કે મજા આવશે કે નહીં આવે? અને આજની જે વાર્તાઓ છે એમાં તો ઓર વધારે મજા આવશે. હું તમને ગેરંટી સાથે કહું કે તમારો છોકરો એ જે આગળનું હાયર સ્ટડીઝ તો સાઈડમાં મૂકો, માત્ર 10થમાં મેથ્સ, સાયન્સ ને ઇંગ્લિશ આ 3 સબ્જેક્ટની બુક એનું જેટલું કન્ટેન્ટ યાદ રાખે છે એના કરતાં 2 પ્રતિક્રમણનું કન્ટેન્ટ ઓછું છે, જે માત્ર 1 વર્ષમાં યાદ રાખે છે. પરંતુ આમાં પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે ખબર છે તમને? કારણ કે સૂત્ર ગોખે છે, જે સૂત્ર એમના માટે ચાઇનીઝ લેંગ્વેજ બરાબર જ છે. કારણ કે પ્રાકૃત હોય કે ચાઇનીઝ હોય એને કનેક્શન જ નથી, કેમ કે એને અર્થ સમજાતો નથી. હું તમને એક ચાઇનીઝ લેંગ્વેજનું સેન્ટેન્સ આપું, તમે કેટલા દિવસ યાદ રાખી શકશો? કેટલા દિવસ? રોજે રોજ ગોખતા જશો તો પણ વધીને બહુ જ થોડા દિવસ, કારણ કે તમારા ડેઈલી યુઝમાં આવતું નથી. તો પહેલા તો એકવાર છોકરાને ગૌરવ પેદા થઈ ગયું ને કે આ મારું શાસન છે, ત્યાર પછી તો એને 2 પ્રતિક્રમણ સૂત્ર કરાવતા તમને માત્ર 1 વર્ષ જશે. 13મા વર્ષે ગુરુ ભગતનું તો સપનું છે કે એવી કોઈ પાઠશાળા, ખબર નહીં સાંતાક્રુઝની પાઠશાળા અમારા સપનું ઝીલશે કે નહીં. 12 વર્ષ સુધી માત્ર દેરાસરનું ચૈત્યવંદનના સૂત્રો, ગુરુવંદનના સૂત્રો અને 7 લાખ અને 18 પાપસ્થાન એમને અને વધીને કરાવવું હોય તો કલ્યાણ કંદમની થોય, માત્ર આટલું જ કરાવો. બાકીના સમયમાં એને સતત વાર્તાઓ, અલગ અલગ પ્રકારનો વારસો, અલગ અલગ હેરિટેજની વાતો, બધું એ જ કરો અને મનમાં એક જ વસ્તુ ઠસાવો કે આ બધું તમારું છે, તમારે જાળવવાનું છે. છોકરાને જૈન ધર્મ માટે એટલો બધો ગૌરવ પેદા થઈ જશે. 13મા વર્ષે એમ કહો કે જો ભાઈ આપણે પ્રતિક્રમણ સરસ રીતે કરવું હોય તો આટલું કરવાનું છે, પેલો છોકરો હોંશે કરશે. પણ તમે તો 8 વર્ષની મહેનત કરાવ્યા પછી અંતે રિઝલ્ટમાં તો બહુ જ, લગભગ હું તમારામાંથી કોઈને પૂછું નિયમિત રીતે પ્રતિક્રમણ કરવા ન આવતા હોય, મને ખબર જ છે જે આવે છે એના મોઢા અમે જ જોઈએ છે. પુખરવર્દી કે સિદ્ધાણમ બુદ્ધાણમ જેવા સૂત્રો છે એ તમને લોકોને બુકમાં હોય એવા એક્ઝેક્ટ કેટલા યાદ છે? તમારામાંથી લગભગ ઘણા બધાને બધું મિસ થઈ ગયું હશે. તો ભાગ્યશાળી આપણે વિચારવું પડશે કે આપણે લોકોએ આપણી ડિરેક્શનને કઈ દિશામાં વાળવી છે. કમસે કમ એટલું કરજો, પાઠશાળામાં, અહીંની પાઠશાળામાં ઇતિહાસ માટે 1 દિવસ ફાળવજો. 1 દિવસ આ લેવલ પ્રમાણે શિક્ષકો તૈયાર થઈ અને એ લોકો શીખવાડતા જાય, છોકરાને અંદરથી છે એ ગૌરવની ફિલિંગ આવતી જશે. આજે આપણે જોઈએ ચેપ્ટર નંબર 15, ચેપ્ટર નંબર 14 એની વાત આપણે નવાંગી ટીકાકાર અભયદેવ શ્રીમાં કરેલી છે. માટે જો ટાઈમ હોય તો આપણે પાછળથી જોઈશું. આજે શરૂ કરીએ ચેપ્ટર નંબર 15,
જૈન ધર્મી રાજાઓ. ગઈકાલ સુધી 3 દિવસમાં આપણે એ વારસો જોયો, એ શ્રમણ પરંપરા કે જેમણે આ શ્રુતનો વારસો સતત વહેતો રાખ્યો. આજે મહાવીર સ્વામી ના વારસાને આ શ્રાવક સંઘમાં કોણે ધબકતો રાખ્યો એની આપણે યાત્રા કરીશું. પૂર્વ ભારત અને એના માટે એક શાન કહેવાય એવો એક દેશ વિદેહ દેશ તરીકે ઓળખાય, અને વિદેહની રાજધાની હતી વૈશાલી. વૈશાલી એટલે એ રાજધાની આખા વિશ્વમાં 2500 વર્ષ પહેલા માત્ર 2 જગ્યાએ ડેમોક્રેસી હતી. તમને કોઈ પૂછે તમે કહી શકો? આખા વિશ્વમાં બાકી બધી જ જગ્યાએ રાજાઓ હતા, માત્ર 2 જગ્યાએ લોકશાહી હતી. તમને એમ થતો હોય લોકશાહી હમણાં આવી, એવું કઈ છે નહીં. લોકશાહીના પાયામાં એક મજબૂત પિલર તરીકે જૈન ધર્મ પણ રહેલો છે. એ તમારા છોકરાને જો ખબર હશે ને તો એ ચર્ચા કરતી વખતે કહી શકશે કે ડેમોક્રેસીના સ્થાપક તો અમે લોકો હતા. આખા વિશ્વમાં કઈ 2 જગ્યા હતી? તમને થોડો હિસ્ટ્રીનો કઈ નોલેજ હોય તો કહી શકો ખરા? આ તો તમે પાછું સાંભળેલું પણ છે. ચલો એક જગ્યાનું તો સાંભળેલું જ છે. બ્રિટન તો ફૂલ્લી રાજાશાહી હતી અને આજે પણ છે. બહુ સાચું કહ્યું. કોણે કહ્યું? રોમનું એથેન્સ જે જગ્યાએ ડેમોક્રેસી હતી, અને બીજું હતું ભારતનું વૈશાલી એટલે કે વિદેહ, અને જેના સમ્રાટ હતા સમ્રાટ ચેટક. વિદેહ દેશ જે 999 રાજાઓનો બનેલો, નાના, અને 999 ભેગા થઈ અને પોતે વોટિંગ કરી અને પોતાના એક મુખ્ય રાજાને પસંદ કરે, અને એ રાજા એ વખતની ભાષા પ્રમાણે હું રાજા કહું છું, આજની ભાષા પ્રમાણે તમે એને વડાપ્રધાન એવું કંઈક નામ આપીશું. હવે એ સમગ્ર એમના દેશનું વહીવટી તંત્ર સંભાળશે. મતલબ કે ચેડા રાજા, ચેટક રાજા તરીકે તમે જેને ઓળખો છો, એ વિશ્વની સૌથી પહેલી જે એક ભારતની લોકશાહીના પોતે રાજા હતા. અને એક ક્ષત્રિય કુંડ તમે જેને કહો છો, એક ક્ષત્રિય કુંડ એ વિદેહ દેશનું જે એક નગર હતું જેના રાજા હતા કોણ? સિદ્ધાર્થ. મતલબ કે સિદ્ધાર્થની જેવા 999 ભેગા થઈ ને સિલેક્શન કરે ને એ થાય વૈશાલીના સમ્રાટ. તો આ ચેડા રાજા, જેમનો ચેડા રાજાના ફેમિલીનો ઇતિહાસ ઇઝ ઇક્વલ ટુ 2500 વર્ષ પહેલાનો અડધા ભારતનો ઇતિહાસ. આ વસ્તુ રાત્રિના પ્રવચનમાં આપણે બહુ ડિટેલથી લઈશું. અહીંયા આગળ તો ખાલી થોડી ઝાંખી છે. રાત્રે જો તમને બહુ જ રસ પડે એવી વાતો સાંભળવી હોય તો 2 દિવસ પછીથી આવવાનું શરૂ કરજો. 2 દિવસ પણ છે જ, પણ 2 દિવસ પછી તો વિશેષે આવજો. ચેડા રાજાને તમારામાંથી હાલડું કેટલાને આવડે છે? ઘણા બધાને આવડે છે ને? અથવા તો દર વર્ષે પર્યુષણમાં ગવાતું હોય ત્યારે સાંભળતા સાંભળતા ઘણી લીટી તો એમને આવડી જ જતી હશે. એમાં એક લીટી આવે છે, ચેડા રાજાની સાથે સતી રે મારી ભત્રીજીને બહેન તમારી નંદ. આ 7 સતી એટલે કોણ ખબર છે તમને? 7 સતી કોણ? બુકમાં જોયા વગર કોણ નામ બોલશે? કોણ? સેણા વેણા રેણા? ચેડા રાજાની 7 દીકરીઓ. એ 7 દીકરીઓ, સૌથી પહેલી દીકરી હતી પ્રભાવતી. એકનું ચરિત્ર એટલું રસપ્રદ છે, રાત્રિ પ્રવચનમાં જે ભાઈઓ આવે છે એમને ખરેખર બહુ જ મજા આવે એવું છે. પહેલી દીકરી પ્રભાવતી, જેના લગ્ન થયેલા હતા આજનું જે આખું પાકિસ્તાન ને અફઘાનિસ્તાન અડધું મળી જાય એ વખતનું હતું સિંધ પ્રદેશ. એનું પાટનગર વિતભાઈ પત્તન, જેના સમ્રાટ હતા ઉદયન, જેના સાથે લગ્ન થયેલા હતા ચેડા રાજાની પહેલી દીકરી પ્રભાવતી. ચેડા રાજાની બીજી દીકરી પદ્માવત,
જેમના લગ્ન થયેલા હતા અંગદેશ, જેની મુખ્ય રાજધાની ચંપા નગરી, તમે જે કલ્યાણક ભૂમિમાં આવે છે ને ચંપા, તો એ ચંપા નગરી, જેના રાજા દધિવાન સાથે ચેડા રાજાની બીજી દીકરી પદ્માવતીના લગ્ન, ચેડા રાજાની ત્રીજી દીકરી મૃગાવત, જેના લગ્ન થયેલા હતા વત્સદેશ, જેની રાજધાની પાટનગર હતું કૌશાંબી, અને જેના સમ્રાટ હતા શતાનિક રાજા, જેના સાથે લગ્ન થયેલા હતા મૃગાવતી. આ મૃગાવતી એટલે બીજું કોઈ નહીં, ચંદનબાળા પાસે જેમણે દીક્ષા લીધી અને પેલી જે આખી ઘટના આવે છે કેવળ જ્ઞાન થયું, એ મૃગાવતી. પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી. ચેડા રાજાની ચોથી દીકરી શિવા, જેમના લગ્ન થયેલા આજનું સમગ્ર એમપી, મધ્યપ્રદેશ, મધ્ય ભારત, ને જેની રાજધાની હતી ઉજ્જૈન, અને ઉજ્જૈનના સમ્રાટ ચંડ પ્રદ્યોત્સવ. ચેડા રાજાની પાંચમી દીકરી જ્યેષ્ઠા. ચલો આ તો એક હમણાં તમે બુકમાં જોયેલા નહીં કહેતા, બાકી એ વાળાએ મને કહેવાનું છે જ્યેષ્ઠાના લગ્ન કોની સાથે થયેલા? કોણ હાથ ઊંચો કરશે? એક. પછી જ્યેષ્ઠાના લગ્ન કોની સાથે થયેલા? શનિભાઈ, તમે કોન્ફિડન્સ લેવલ વધારીને બોલો. નો મતલબ તમે સમજો ભાગ્યશાળી. રોયલ ફેમિલી, મહાવીર સ્વામીનું એક ખાનદાન, જેના વિશે પણ આપણને તો કેટલી ઓછી ખબર. મહાવીર સ્વામીના સગા ભાભી અને નંદીવર્ધન રાજાના પત્ની, એ જ ચેડા રાજાની પાંચમી દીકરી હતા જ્યેષ્ઠા. મતલબ કે એ વખતે મામા ફઈના સંતાનોમાં લગ્ન થતા. ચેડા રાજાની છઠ્ઠી દીકરી સુજેષ્ઠા અને સાતમી દીકરી ચેલણા. આમાં એવું થયેલું કે આ બંને બહેનોએ નક્કી કરેલું આપણે લગ્ન કરશું તો એક સાથે કોઈ એક જ પતિ સાથે આપણે બંને લગ્ન કરશું. પણ બહુ રોમાંચક છતાં વિચિત્ર એવી ઘટના બની, જેના લીધે એ ઘટના સાંભળવી હોય તો રાત્રે આવવું પડશે ભાઈઓએ. બહેનોએ પછી એમના શાવકને મોકલવાના ને પછી સાંભળી લે. તો આજે છઠ્ઠી અને સાતમી બંનેના ભેગા લગ્ન થવાના હતા, અને સિલેક્શન કરેલું હતું છઠ્ઠીએ કોના સાથે લગ્ન કરવાય, સુજેષ્ઠાએ, પણ એના જ નહીં થયા. અને સાતમી દીકરીને ચેલણાના લગ્ન થયા. આજનું જે સમગ્ર બિહાર, એ વખતનું મગધ, અને મગધના સમ્રાટ શ્રેણિક સાથે. મતલબ કે સુજેષ્ઠાએ દીક્ષા લીધી, બાકીની 6 દીકરીઓના લગ્ન થયા. હવે તમે ભારતનો નકશો ખોલીને જોઈ લો, મેં તમને જેટલા પણ સામ્રાજ્યો કયા, આ સામ્રાજ્યોએ ભારતને કેટલું કવર કર્યું છે? આખું નોર્થ ઇન્ડિયાને કવર પડે છે. તમે વિચાર કરી શકો કે જે ધર્મમાં તમે છો, એ ધર્મના સ્થાપકનો પરિવાર એ 2500 વર્ષ પહેલા આખા નોર્થ ઇન્ડિયા ઉપર સામ્રાજ્ય કર્યું. તમે જેવા તેવા ધર્મના નથી. આ ગૌરવ ફીલ થવું જોઈએ પેલા 8 વર્ષના બચ્ચાને. અને આ 7 દીકરીઓ ઉપરાંત ચેડા રાજાને એક દીકરો પણ હતો. અને દીકરો એની પણ બહુ જ અદ્ભુત વાત છે, જે પણ આપણે આગળ જોઈશું. આપણે તો આજે પહેલા શરૂઆતમાં જોઈએ ચેડા રાજાની વાત. 7 દીકરીઓને પરણાવી દીધી. ચેડા રાજા મૂળભૂત રીતે પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય શ્રાવક હતા. પ્રભુ વીરે શાસન સ્થાપ્યું, પછી ચેડા રાજા પ્રભુ વીરના શ્રાવક બન્યા. એક રીતે પ્રભુના કોણ થશે? મામા થશે. કારણ કે પ્રભુ વીરના માતા ત્રિશલા એ ચેડા રાજાના સગા બેન છે, એટલે એ રીતે પ્રભુના સગા મામા થશે. આ બાજુ ઘટના એક એવી બની કે શ્રેણિક રાજાએ, શ્રેણિકના ચેલણા રાણી દ્વારા 4 દીકરા હતા. કોણિક, હલ્લ, વિહલ્લ અને વારિસેણ. 4 દીકરા હતા. 4 માંથી વારિસેણે દીક્ષા લઈ લીધેલી, બચ્યા 3, કોણિક, હલ્લ અને વિહલ્લ. શ્રેણિકે ભાગ પાડી દીધેલા. કોણિકને પોતાનું આખું રાજ્ય મળશે. હલ્લને શ્રેણિક પાસે જે દેવાધિષ્ઠિત અમુક દિવ્ય વસ્ત્ર, અલંકારો, ઘરણા વગેરે હતા એ મળશે. અને વિહલ્લને શ્રેણિકનો એક વિશિષ્ટ હાથી હતો, સેચનક નામનો હાથી, તો આ હાથી મળશે. આ રીતનું કરી અને શ્રેણિકનું તો જેલમાં જ મૃત્યુ થયું.
આ બાજુ કોણિકની લાલસા ઓર વધારે જાગી. રાજ્ય પૂરતું નથી, પોતાના જ સગા નાના ભાઈ છે, પરંતુ એમના પાસેથી પણ વસ્તુઓ લઈ લેવી છે. હલ્લ અને વિહલ્લએ જોયું કે આપણી એ કેપેસિટી નથી કે આપણે એકલા કોણિકની સામે ઝઝૂમી શકીએ, બાજ ભીડી શકીએ. માટે એ લોકો ગયા પોતાના નાનાજી પાસે. ચેડા રાજા એના શું થશે? એના નાના થશે, કારણ કે ચેલણાના એ પિતા છે. એમના પાસે જઈને કહ્યું કે અમારી રક્ષા કરો. મહાવીર સ્વામીની અહિંસા અહીંયા આગળ આવીને ઉભી છે. શરણાગતનું રક્ષણ ન કરવું એ જ સાચી હિંસા છે. તમારા શરણે આવેલો કોઈ છે એની રક્ષા માટે છેલ્લે સુધી ઝઝૂમી લેવું એ મહાવીર સ્વામીની અહિંસા છે. મહાવીર સ્વામીની અહિંસા તમને ક્યારે પણ જવાબદારીમાંથી ભાગી છૂટવા વાળી અહિંસા શીખવાડતી નથી. અરે મને રાગદ્વેષ થઈ જશે, મને પાપ લાગી જશે, માટે તમે તમારું કરી દો, એવું ચેડા રાજાએ પોતાના બંને દોહિત્રાઓને કીધું નથી. એમને રાખ્યા. અને પેલો ત્રીજો દોહિત્રો કોણિક તરત જ સંદેશો મોકલાયો, મને તમારા સામે કોઈ વેર નથી, આ બંનેને પાછા સોંપી દો, નહીતર હું બળજબરીથી લઈશ તો ખરા જ. અને ચેડા રાજાએ મેં તમને જે હમણાં કહ્યું, મહાવીર સ્વામીની આવી અહિંસા ગળથુથીમાં કે જે અહિંસા જવાબદારીમાંથી પાછા હટવાનું નથી કહેતી. અહિંસાના નામ ઉપર ક્યારેક આપણે ડરપોક નથી બની જતા ને, ખાસ વિચારી લેવું. ચેડા રાજાએ કહ્યું કે પાછા તો નહીં સોંપું, પરંતુ આ અન્યાય છે, માટે તું સમજી જા. અને કોણિક પોતાના સમગ્ર લશ્કરને લઈ વૈશાલીને વીંટી દીધું એમ. અને એ વખતે એક એવું મહાભયાનક યુદ્ધ થયું જેના માટે સ્વયં પ્રભુ વીર અને તથાગત બુદ્ધ આ બંને પોતાના આગમમાં લખેલું છે, મતલબ એ લોકો બોલેલા છે, આવું યુદ્ધ હવેના અવસર પીણી કાળમાં બીજું એક પણ થશે નહીં. ન પહેલું વિશ્વયુદ્ધ ન બીજું વિશ્વયુદ્ધ. કારણ કે આ યુદ્ધમાં ચાલુ યુદ્ધે લડતા લડતા 1,80,00,000 સૈનિકો મૃત્યુ પામ્યા. આટલું મહાભયાનક યુદ્ધ થયું ને એ વખતે ચેડા રાજાની ઉંમર તો હતી 80+, એ તો વૃદ્ધ થયેલા છે. પરંતુ તમે જોજો કે અહિંસાના કોન્સેપ્ટો પ્રભુ વીરના બહુ અલગ છે. નવાઈની વાત તો એ લાગશે તમને કે આ યુદ્ધ થયું એ વખતે પ્રભુ વીર હાજર હતા. એક વસ્તુ નક્કી હતી કે કોણિકનું હૃદય એ પથ્થર જેવું હતું. પથ્થરને તમે ક્યારેય પીગળાવી શકો નહીં. જે પ્રભુ વીર પાસે એક ઓપ્શન હતો, જો પ્રભુએ ચેડા રાજાને એવું કહ્યું હોત, કારણ કે એના શ્રાવક છે, એમને કહ્યું હોત કે તમારે યુદ્ધ કરવાનું નથી, તો ચેડા રાજાએ માન્યું હોત કે નહીં માન્યું હોત? પરંતુ પ્રભુએ એમને અટકાવ્યા ખરા? પ્રભુએ નથી અટકાવ્યા. કારણ શું? કારણ કે અહિંસાનો ખોટો માપદંડ પ્રભુને આ સમાજમાં રાખવો નહોતો. અહિંસા ક્યારેય પણ જવાબદારીમાંથી ભાગી છૂટવાનું શીખવાડતી નથી. ચેડા રાજાએ યુદ્ધની શરૂઆત નથી કરી. ખાસ ધ્યાનમાં રાખજો, જો ચેડા રાજા યુદ્ધની શરૂઆત કરી હોત ને તો અવશ્ય પ્રભુ એમને અટકાવ્યા. ચેડા રાજા ડિફેન્સિંગ મોડમાં છે. જો તમે ડિફેન્સ મોડમાં સંરક્ષણ માટે પણ તૈયાર નથી થતા, તો વિચારો કે આ ઉદાહરણ લઈને આવતીકાલની પેઢી, ધારો કે આ દેરાસર ઉપર કોઈક આક્રમણ કરવા આવે છે, તમે તો શું કહેશો? મારા સાહેબ આપણને ખોટું પાપ લાગી જાય, એ લોકો ભલે ના દેરાસર લઈ જાય, આપણે તો નવું બનાવશું. જૈનો પાસે પૈસા ક્યાં ઓછા છે? તમે વિચારો કે આપણે તો આવું જ કરી દેશું. તો ચેડા રાજાનું આ જે વલણ, જે ખરેખર તો પ્રભુ મહાવીરની સાચી અહિંસા દેખાડતું હતું, શરણાગતનું રક્ષણ કરવું. ચેડા રાજા એવા અમોઘ બાણાવાળી હતા, માટે નિયમ કયો લીધેલો એમણે? રોજનું એક જ બાણ છોડીશ, એકથી વધારે નહીં. તમે એની જીગર તો જોજો, શૂરવીરતા. યુદ્ધમાં શરૂઆતના 10 દિવસ રોજ ચેડા રાજા આવે અને બરાબર સૈનિકના બીજા પિતરાય કઝિન ભાઈઓ, કોણિકના મિચ્છામિદુક્કડમ, કારણ કે સૈનિક રાજાને બીજા ઘણી રાણીઓ હતી, એટલે બીજા પણ ભાઈઓ હશે કોણિકના. તો એ જે 10 ભાઈઓ, કાલ, મહાકાલ વગેરે, કોણિક રોજ એક એકને સૈન્યનું નેતૃત્વ સોંપે ને ચેડા રાજા રોજ એક એક સેનાપતિને જ ઉડાવશે. 10 દિવસમાં 10 સેનાપતિનું મૃત્યુ થઈ. કોણિકના સૈન્યમાં હાહાકાર મચી ગયો, પણ ચેડા રાજાની ખાનદાની શૂરવીરતા
અને ટેક જોતો. એક બાણ છોડ્યા પછી પોતે પાછા આવી જાય, પછી આગળ બીજું કશું જ કરવાનું. અને આ બાજુ કોણિકને લાગ્યું કે આ સીધી રીતે કામ નહીં પતે, અને કોણિકે એક બહુ વિચિત્ર રીતે આખા મસલાને એની ભાષામાં કહીએ તો હલ કર્યો. સૌધર્મેન્દ્ર એમના બે મિત્ર સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્ર, કે જે બેનને પૂર્વ ભવના કોણિકના મિત્રો હતા, એમની સહાયતા લઈ અને યુદ્ધમાં કપટ કર્યું અને યુદ્ધમાં ચેડા રાજાને હરાવ્યો. ચેડા રાજાનો જે એક જ દીકરો હતો, એનું નામ હતું શોભનરાય. એમણે કહ્યું કે પિતાજી, હું છેલ્લે સુધી લડીશ. ચેડા રાજાએ કહ્યું કે જો તારો નાશ થઈ ગયો તો આપણા વંશનો નાશ થઈ જશે. માટે શોભનરાયની તીવ્ર અનિચ્છા હોવા છતાં શોભનરાયને એક બહુ જ બીજી જગ્યાએ મોકલી દીધો. અને એ જગ્યાએથી શોભનરાય એમણે તો જે કર્યું એક જ વસ્તુ કરી, પોતાના વંશને ટકાવ્યો. અને ટકેલા વંશે જે ચમત્કાર કર્યો ને, એ ચમત્કાર એ અત્યારના ભારતના વડાપ્રધાન પણ યાદ કરે છે. તમે કલ્પના કરી શકો? આખું કનેક્ટ થશે ત્યારે તમને થશે. શોભનરાય તો નીકળી ગયા. શોભનરાયને ચેડા રાજાએ મોકલી દીધા દૂરના કલિંગ દેશમાં, એટલે આજનું જે ઓરિસ્સા છે ત્યાં, છેક વૈશાલીથી ઓરિસ્સા. આ બાજુ કોણિકે સંહાર કર્યો. 1,80,00,000 સૈનિકો લડતા લડતા મર્યા. અને કોણિકના મનની ઈચ્છા એવી હતી કે મારે આખી વૈશાલી એને ઉજ્જડ કરી એના ઉપર ગધેડાથી હળ ફેરવવું છે. ચેડા રાજાને કહ્યું કોણિકે, તમે મારા નાના છો, માટે આ બાજુ પેલા જેના માટે થયેલું એ હલ્લ અને વિહલ્લ, એ બંને તો આખું જોઈ અને એ બંને દીક્ષા લે. ચેડા રાજાને કોણિકે કહ્યું, તમે મારા નાના છો, માટે હું તમારી એક ઈચ્છા પૂરી કરીશ. માટે તમે મને કહો, તમે જો એમ કહો તમને જીવતા છોડી દઉં તો હું છોડી દઈશ. સાચી શુરવીરતા પણ કઈ અને સાચી અહિંસા પણ કઈ એ હવે ખબર પડે. ચેડા રાજાએ કહ્યું, નગરની બહાર એક ઊંડું તળાવ હતું. આ તળાવમાં ડૂબકી લગાડીને હું પાછો આવું ત્યાં સુધી તમારે મારા નગરના જેટલા પણ લોકો છે એમનો સંહાર કરવાનો નહીં. પેલો કે સારું, તમારું વચન મને માન્ય છે. કોણિકને થયું કે વધીને કેટલી વાર લાગે? કોઈ માણસ ડૂબકી મારે અને ઉપર આવે, 2-4 સેકન્ડ 2-4 મિનિટ કદાચ અટકી જઈશ, ત્યાર પછી તો બધું જ ખેદાન મેદાન કરે. પરંતુ મહાવીરની અહિંસા લડતા પણ શીખવાડે, બચાવતા પણ શીખવાડે. ચેડા રાજાએ છાતી ઉપર પથ્થર બાંધ્યો. મતલબ આ કોઈ પેલો ફ્રેઝ નથી ગુજરાતીનો, કહેવતની રીતે. છાતી ઉપર ખરેખર પથ્થર બાંધ્યો અને તળાવમાં કૂદી પડ્યા. કારણ કે જો પથ્થર નથી બાંધ્યો તો ભૂલમાં પોતાનું મળદું પણ જો ઊંચું આવી જાય તો કોણિક શરૂ કરી દેશે. અને પોતે તળાવમાં ઊંડે ઉતરી ગયા. કોણિકે કલાકો સુધી રાહ જોઈ. ચેડા રાજા ન આવ્યા કે ન એનું શરીર ઉપર દેખાય. કોણિક બોલ્યો કે આમ પોતે તો ગયા પરંતુ પોતાના સમગ્ર નગરને બચાવતા. આ બાજુ એવું થયેલું કે ચેડા રાજાની આ નિષ્ઠા જોઈ અને એ વખતે ધર્ણેન્દ્રદેવ હાજર થયેલા અને એ જ તળાવમાંથી જ એમને બચાવી એમને નીચેના અધોલોકમાં લઈ ગયા. અને ત્યાં આગળ ચેડા રાજાએ અંતિમ આરાધના કરી અનશન કરીને એમનું મૃત્યુ થયું. તો આ પ્રભુ વીરના શાસનના પહેલા રાજા, જૈન ધર્મી રાજા. મને લાગે છે કે આવી વાર્તાઓ તમારા દીકરાઓને તો બહુ દૂરની વાત છે. તમને ખુદને સાંભળીને અંદરથી કાંઈ નથી થતું? તો અમને તો પાઠશાળાઓમાં આવી વાર્તાઓ કહેવાતી હોય અને એના દ્વારા નવા ચેડા રાજાઓ જન્મ લેતા હોય ને, અમને તો એવું જોઈએ છે. અમારી આવી ઈચ્છા પૂરી થાય, આવા સપના અમારાથી જોવાય. મારે તો તમને પૂછવું કે પછી તમને એમ કહેશો મારા સાહેબ આવા કોઈ સપનાઓ જોવા નહીં તમારે, અમે તો ફિક્સ અમારું આ જ છે અને આ જ ચાલશે. સપના જોવા ખરેખર એ ઊંઘને ઉડાડી દે એવી વસ્તુ છે. પાઠશાળામાં થાય અતિ ઉત્તમ. પાઠશાળાના સંચાલકો, શિક્ષિકાઓ, સભ્યો, સદસ્યો, દાન આપનારા
એ બધા જ અહીંયા બેસેલા જ છે. ખાસ આવો ભાવ રાખજો. અને ત્યાં સુધી કમસે કમ ઘરે એટલું કરવું છે, મારા સંતાનને તો મારે આ બધી વાર્તાઓ અવશ્ય કહેવી. આ બાજુ વાત કરીએ આપણે પેલા શોભનરાયની. શોભનરાય નીકળી ગયા અને પહોંચ્યા એ કલિંગ દેશમાં. કલિંગના રાજા હતા સુલોચનરાય, જે પોતે પાર્શ્વનાથ પ્રભુના સંતાનીય એમને અનુયાયી શ્રાવક હતા. સુલોચનરાયને કોઈ દીકરો નહીં, એમને માત્ર એક દીકરી. અને શોભનરાયના સુલોચનરાયની દીકરી સાથે લગ્ન થયા. સુલોચનરાયે પોતાના પછી કલિંગના રાજા તરીકે શોભનરાયને બન્યા. મતલબ કે ચેડા રાજાના દીકરા એ હવે કલિંગના રાજા બન્યા. અને એમની જ 7મી પેઢીએ થયા વૃદ્ધરાજ. અને આ વૃદ્ધરાજના સમયમાં સમ્રાટ અશોક, જેનું નામ તમે સાંભળ્યું હશે, જે મગધના સમ્રાટ હતા, અને આ અશોકે કલિંગ ઉપર હુમલો કર્યો. તમારી પુસ્તકોમાં, તમારી સ્કૂલના ચેપ્ટર્સમાં આવતું જ હશે. કલિંગનો સંપૂર્ણપણે નાશ કર્યો. પરંતુ વિચારજો તમે, કલિંગ એટલો બધો ખુદદાર દેશ હતો. એ વખતે માત્ર આ લડાઈ યુદ્ધના મેદાનમાં નહોતી થઈ. કલિંગની એક એક સ્ત્રી, એક એક બાળક, એક એક વૃદ્ધ, યુવાનો તો ખરા જ, પણ આ દરેક લોકો લડેલા. કલિંગની એક એક ગલીમાં યુદ્ધ છેડાયું. અને કલિંગની એક એક મોહલ્લો, એક એક શેરીઓમાં લોહીના રંગે રંગાય. પરંતુ કલિંગે પોતાની હાર સ્વીકારી. અમે લોકો તૂટી જશું પણ કોઈના ગુલામ નહીં. અને માટે આ સંહાર જોઈ અને અશોકનું પરિવર્તન થયું. ત્યાર પછી એની એક રાણી તિષ્ય રક્ષિતા એ બૌદ્ધ હતી, જેના લીધે અશોક બૌદ્ધ બન્યા. બાકી મૌર્ય રાજાઓ સંપૂર્ણપણે જૈન હતા. પહેલા મૌર્ય સમ્રાટ હતા ચંદ્રગુપ્ત, જે જૈન હતા, અને જેના લીધે આખી સિક્વન્સ ચાલેલી. પરંતુ અશોક એક સ્ત્રી આખું મગજ ફેરવી દીધું. અશોક એ બૌદ્ધ ધર્મ તરફ વળ્યા. તો એમની વાર્તા તો આગળ આવે છે, પણ કોઈ જગ્યાએ તમારી સ્કૂલોમાં કે તમારે કોઈ ઇતિહાસમાં પછીથી કલિંગનું શું થયું કોઈ જગ્યાએ કહેવામાં આવે છે? કશું જ નથી આવતું. એ વૃદ્ધરાજની 3જી પેઢીએ થયા સમ્રાટ ખારવેલ. આ નામ છે, મગજમાં ઘૂંટી લે. સંપૂર્ણપણે એમ કહેવાય કે મૃતપ્રાય થઈ ગયેલા કલિંગ, એમાં એમણે પ્રાણ ફૂંક્યો અને કલિંગને પાછું શક્તિ, સંપત્તિ, સામર્થ્ય આ બધાથી ધબકતું કર્યું. બીજું બધું તૂટી જાય તો ચાલે, માણસનો જ્યારે આત્મવિશ્વાસ તૂટી જાય ને, માણસનો તો ઠીક, આ તો આખી પ્રજાનો આત્મવિશ્વાસ તૂટી ગયેલો. સમ્રાટ ખારવેલ સામે કેટલો મોટો પડકાર હશે તમે વિચારજો. એ પાછું કલિંગને બેઠું કર્યું. અને ત્યાર પછી સમ્રાટ ખારવેલે જે કામો કર્યા ને, એ કામો આજે પણ ઓરિસ્સાના ઉદયગીરીના પર્વતો, ઉદયગીરી ને ખંડગીરીની ગુફાઓ, કે જે ગુફાઓ ભુવનેશ્વરથી માત્ર 15 કિલોમીટર દૂર છે. આજે આટલો આ તમારો એક ફોટો છે, આવા કમસે કમ વિશાળ 4 ફોટા થાય એટલી જગ્યામાં એ આખો શિલાલેખ લખાયો છે. એ શિલાલેખની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એની ફર્સ્ટ લાઈન, એની પહેલી લાઈન છે, નમો અરહંતાણ. આપણો સૌથી પહેલો લિખિત સ્વરૂપનો નૌકારનો એવિડન્સ છે ત્યાં આગળ આજે પણ છે. તમે ધારો કે તમારા કોઈ દીકરા દીકરીને કહો કે આપણો નૌકાર બહુ પ્રાચીન છે, અનાદિ અનંત છે, એ કહેશે કઈ જગ્યાએ છે? આ તો બુકમાં લખેલું છે. બુકમાં તો ક્યારે પણ કોઈ પણ લખી દે. બીજો કોઈ મને એવિડન્સ આપો. તમે શું કહી શકો? તો તમે કહી શકશો કે 2300 વર્ષ પહેલા એ જે આખો શિલાલેખ લખાયો, જેની શરૂઆતમાં જ નમો અરહંતાણમથી શરૂઆત થાય છે, ને જેમાં સમ્રાટ ખારવેલના તમામ કાર્યો છે. સમ્રાટ ખારવેલે ત્યારબાદ પોતાની વિજય યાત્રા શરૂ કરેલી. ઉદ્દેશ એક જ હતો, મહાવીર સ્વામીનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાવવો. પણ જો સંદેશો ફેલાવો છે ને, તમે બુદ્ધિની રીતે વિચારજો કે ક્યારે પણ સ્થિર રાજ્ય વ્યવસ્થા નહીં હોય તો તમે કોઈ પણ નક્કર કામ કરી શકો નહીં. આજે કોઈ પણ વ્યક્તિ, તમે ધારો કે આજે ભારતમાં બેસેલા છો,
તમે ભારતના બદલે ઈરાનમાં બેસી અને આવી રીતે આરામથી સામયિક પ્રતિક્રમણ કરી શકો ખરા? તમે જીવવા માટે સંઘર્ષ કરતા હો, સામયિક તો બહુ દૂરની વસ્તુ છે. મતલબ કે સ્થિર રીતની ઇકોનોમી નથી, રાજ્ય વ્યવસ્થા નથી, તો ધર્મ ક્યારેય ટકી શકે નહીં. આ ઉદ્દેશથી સમ્રાટ ખારવેલે વિજય યાત્રા શરૂ કરેલી. એમની વિજય યાત્રા નીચે છેક કન્યાકુમારી સુધી અને ભારતની આ બાજુ બાર છેક જાવા, સુમાત્રા અને બાલી સુધી સમ્રાટ ખારવેલનું શાસન હતું અને ઉપર છેક કાશ્મીર સુધી. આટલા મોટા એ સમ્રાટ બનેલા માટે એ લેખમાં લખેલું ભારત વર્ષના ચક્રવર્તી સમ્રાટ આ લેખમાં લખાયેલું. એક પ્રશ્ન આવેલો 1950માં ભારતની સંસદ કે જે બંધારણ ઘડતી હતી એમના સામે. આપણે આ દેશને ભારત ભારત તો કહીએ છીએ, પણ આને ભારત તરીકે કહેવા માટેનો આપણા પાસે એવિડન્સ કયો છે? શા માટે આને ભારત કહેવું જોઈએ? આ નામ આપણે સિલેક્ટ કરવું જોઈએ. અને એ વખતે એ લોકોએ જે એવિડન્સ લીધો એ એવિડન્સ એ આ શિલાલેખનો લીધેલો હતો. ઓરિસ્સાના શિલાલેખમાં સૌથી પહેલી વખત આટલું જૂનું ભારત વર્ષ લખેલું છે. એના ઉપરથી અમે આ દેશનું નામ ભારત તરીકે રાખવા માટેનો એક એવિડન્સ પૂરો પાડીએ છીએ. આ વસ્તુ એ બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષતામાં મળેલી બંધારણ સભાએ નક્કી કરેલું હતું. તમે વિચારો કે જે દેશમાં આપણે રહીએ છીએ એના નામ માટે પણ એક જૈન શિલાલેખનો એવિડન્સ છે. આનાથી વધારે ગૌરવની વાત તો બીજી કઈ હોય? અને ફરીથી હમણાં થોડા વર્ષો પહેલા જ જ્યારે બ્રિક્સ થયેલી લગભગ ભારતમાં જ, એ વખતે પહેલી વાર એવું બન્યું કે નામ ચેન્જ થયું. ઇન્ડિયાની બદલે વડાપ્રધાનની આગળ જે પેલું લખાય, એ લોકો પેલું જે મૂકે ત્યાં આગળ લખાયું હતું ભારત. અને એ વખતે ફરીથી આ મુદ્દો ઉછળેલો અને એ વખતે ફરીથી આ જ એવિડન્સ આપવામાં આવેલ. પરંતુ એ ગુફાઓ કેવી હોય એ તમારે જોવી જ. પાછળ ફેરવો તમે જો ફર્સ્ટ સેમેસ્ટર લાવ્યા હશો તો એમાં ગુફાનું એક આખું એટ અ ગ્લાન્સ મોટું ચિત્ર છે. પરંતુ એ ગુફા સમ્રાટ ખારવેલનું એક ચિત્ર અને એની બાજુમાં કલિંગ જિનાલયની એક વાત છે. આ પણ એક બહુ અદ્ભુત ઘટના બનેલી. સમ્રાટ શ્રેણીકે કલિંગ અને મગધ આ બંને વચ્ચે ભાઈચારાનો સંબંધ વધે એ માટે એક જિનાલય ભવ્ય બંધાવ્યું. પરંતુ એ જિનાલય બંધાવ્યું તો એમણે કલિંગના આ પર્વત ઉપર. અને એ જિનાલયમાં એક સુવર્ણની દાદા આદિનાથની મૂર્તિ કરાવી. અને મૂર્તિની પ્રતિષ્ઠા કોણે કરાવી? આપણા રૂવાડા ઊભા થઈ જાય. એ મૂર્તિની પ્રતિષ્ઠા એ સુધર્મા સ્વામીએ કરાવી. વર્ષો સુધી એ મૂર્તિ ત્યાં આગળ પૂજાય. અને ત્યાર પછી નંદ રાજાઓ થયા મગધમાં, અને નંદ રાજામાંથી કોઈ એક નંદ રાજાએ મૂર્તિ ઉપાડી યુદ્ધમાં, લડાઈમાં બળજબરીથી લઈ ગયા અને મગધમાં રાખી. જે મૂર્તિ ત્યાં જ હતી. અને હવે સમ્રાટ અશોકે સંપૂર્ણપણે નષ્ટ કરેલું કલિંગ પાછું ઊભું થયું. અને એકવાર જે મગધે કલિંગને હરાવેલું અને આખું ઇતિહાસ હવે પલટાઈ ગયો. કલિંગે મગધને હરાવ્યું. કલિંગનો એ વખતનો જે રાજા હતો પુષ્યમિત્ર બહુ દુષ્ટ હતો, કારણ કે એણે એક જાહેરાત કરેલી, જૈન અને બૌદ્ધ સાધુ એમના જે ડોકા લાવશે દર ડોકા દીઠ હું 100 સોનામું રાખીશ. માટે તમને ક્યારેક પ્રશ્ન થતો હશે કે જે ભૂમિમાં પ્રભુ વીર 72 વર્ષ સુધી રહ્યા એ જગ્યાએ આજે કેમ જૈન ધર્મનું કશું નથી? આ પુષ્યમિત્ર જેવા કેટલાક લોકોની અતિશય કટ્ટરતાના લીધે એ જગ્યા સંપૂર્ણપણે જૈનોને લગભગ ખાલી કરી દેવી પડી. સાધુઓને નીકળી જવું પડ્યું. પરંતુ નીકળતા પહેલા કેટલાય સાધુઓના ડોકા કપાયા. અને પુષ્યમિત્રને હરાવી પુષ્યમિત્ર ડરપોક નીકળ્યો, ભાગી ગયો. સમ્રાટ ખારવેલની અહિંસા તમે જોજો. અશોકે જે કલિંગ સાથે કર્યું એ જ જો હું મગધ સાથે કરું તો પછી મારા માથા ઉપર મહાવીર સ્વામી છે એની સાબિતી બીજી કઈ? માટે પોતાનો તો ઘા હતો છતાં સમ્રાટ ખારવેલે સમગ્ર મગધના લોકો એ ડરતા હતા
કે હવે શું થશે, કારણ કે ખબર છે ને ત્રીજી પેઢી પહેલા અમારા લોકોએ આ કલિંગની શું હાલત કરે છે. પરંતુ સમ્રાટ ખારવેલે બધાને અભય વચન આપ્યું કે હું તમારું કશું જ કરીશ નહીં. માત્ર કલિંગ જીનની મૂર્તિ લઈ સમ્રાટ ખારવેલ પાછા ફર્યા. મહાવીર સ્વામીની અહિંસા હોય તો એના સાથે અવશ્ય સામર્થ્ય જોઈશે. એક બાજુ સમ્રાટ કુમારપાલને યાદ કરવા, એક બાજુ તલવાર હોય અને એક બાજુ પૂંજણી હોય. એકલી પૂંજણી પણ નહીં ચાલે તો તમે ડરપોક ગણાઈ જશો, એકલી તલવાર પણ નહીં ચાલે તો તમે જનુની થઈ જશો. તો સમ્રાટ ખારવેલે આટલું બધું કર્યું, પોતાની સમગ્ર પ્રજાને ઊભી કરી, વિજય યાત્રાઓ કરી, અને એક સૌથી મહત્વનું કામ, અંદરથી જૈન ધર્મ કેટલો ધબકતો હશે, આ કદાચ આ નાના બચ્ચાઓની ઉંમરથી 2 મહાપુરુષોએ સમ્રાટ ખારવેલને ઘડેલા. તમને ખબર છે કયા? તમે ના પાડશો. હવે હું તમને હમણાં નામ કહીશ, તમે કહીશો મારા સાહેબ આ તો અમારા બહુ નજીકના પરિચિત. જો 3 દિવસ આવ્યા હશો તો આ 2 મહાપુરુષો એટલે આર્ય સુસ્થિત અને આર્ય સુપ્રતિબદ્ધ. સમ્રાટ ખારવેલ એમના પાસે ઘડાયેલા. આપણે જે ગયું ને કોટિક ગણ 1 કરોડ વખત સૂર્યમંત્રનો જાપ કર્યો, તો 1 કરોડ વખત સૂર્યમંત્રનો જાપ સમ્રાટ ખારવેલના એ ઉદયગીરીની ગુફાઓમાં કરેલો છે. એ ગુફાઓમાં તમે આજે પણ જશો, અલગ જ પ્રકારના વાઇબ્રેશનથી તમે છલકાઈ જશો. સમ્રાટ ખારવેલનું એક અદ્ભુત નાટક દોલત બોરીવલીમાં કરાવેલું છે. આ જ પુસ્તક તમે વાંચશો તો એમાં છેલ્લે એની લિંક આપેલી છે, અવશ્ય જોજો. પરંતુ સમ્રાટ ખારવેલનું એક યુગવર્તી કાર્ય, બધું જીત્યું, જૈન ધર્મ ફેલાવ્યો, આ બધું તો કર્યું જ. પરંતુ બીજું એક કાર્ય, સમગ્ર ભારતના તમામ શ્રમણ ભગવંતોને એમણે ભેગા કર્યા. જે પહેલી વાર ક્યારે ભેગા થયેલા ભાગ્યશાળી? તું બધા બધું ભેગું કરી કાઢ્યું. આ પેલું થઈ ગયું, સીતાનું હરણ થયું, પછી હરણની સીતા ન થઈ. સૌથી પહેલી વખત શ્રમણો ભેગા થયેલા આર્ય સ્થુલીભદ્રજીની નિશ્રામાં પ્રભુ વીરના નિર્વાણના 160 વર્ષ પછી પાટલીપુત્રમાં, આપણે 2 દિવસ પહેલા જ વાત કરી. ત્યાર પછી તો સ્થુલીભદ્રજી ગયા નેપાળ. વલ્લભીપુરમાં તો થયું, એના પહેલા તો બીજી 3 વખત ભેગા થઈ ગયેલા. એમાંથી બીજી વખત વીર નિર્વાણ સંવત 300 ની આજુબાજુ સમ્રાટ ખારવેલે સમગ્ર ભારતના તમામ શ્રમણોને આમંત્રણ આપ્યું. સેંકડો જગ્યાએ સ્વયં સમ્રાટ પોતે ગયા. સાહેબ, પ્રભુનો શ્રુતનો વારસો સ્થુલીભદ્રજીએ તો એકઠો કરેલો, પરંતુ પાછો નબળો પડ્યો છે. આપ ફરીથી ભેગા થાવ અને ફરીથી આ કામ કરો. તમે જોજો, એક શ્રાવકની ઈચ્છા, એક શ્રાવકનું સ્વપ્ન, અને આર્ય સુસ્થિત, આર્ય સુપ્રતિબદ્ધ, આમની નિશ્રામાં કલિંગમાં લગભગ એ વખતના ટોચના કહી શકાય એવા આગેવાન 200 જેટલા શ્રમણ ભગવંતો, નીચેના તો ખરા જ, પરંતુ આજે મુખ્ય છે એવા બસ ટોટલ 500 શ્રમણ ભગવંતો, 300 થી વધુ શ્રમણી ભગવંતો અને સેંકડો શ્રાવક શ્રાવિકોની નિશ્રામાં બીજી આગમ વાંચના સમ્રાટ ખારવેલે કરાવી. અને આ બધી જ વસ્તુઓ એ પેલા શિલાલેખમાં કોતરાયેલી છે. શ્વેતાંબર સંઘની પ્રાચીનતાનો સૌથી જૂનો પુરાવો પણ એ શિલાલેખમાં જ. એ શિલાલેખમાં સ્પષ્ટપણે લખેલું છે કે આ પર્વતની ગુફાઓ જીર્ણ વસ્ત્રધારી સાધુઓના રહેવા માટે અને એની સાધના માટે હું આપું છું. મતલબ કે જીર્ણ વસ્ત્રધારી 2300 વર્ષ પહેલા વસ્ત્રની પરંપરા અકબંધ હતી. આનો આપણા પાસે એક બહુ મોટો એવિડન્સ છે. તમને કોઈ પૂછે કે ભાઈ આપણે શ્વેતાંબરનું તો બધું ઠીક છે, ઢીલું પોચું છે, નવું છે, આપણા પાસે સાબિતીઓ ક્યાં છે? તો તમે કહી શકો કે આ શિલાલેખમાં સ્પષ્ટપણે લખેલું છે કે જીર્ણ વસ્ત્રધારી સાધુઓને રહેવા માટે આ ગુફાઓ આપવામાં આવેલી છે. તો સમ્રાટ ખારવેલની આવી તો કેટલી અદ્ભુત વાતો જે આ ચેપ્ટરમાં છે, જેના સાથે આપણા જૈન રાજાઓ એનું ચેપ્ટર પૂરું થાય છે. આપણે તો થોડીક ઝાંખી જો આગળના લેવલમાં
એવા જ તમને કદાચ કોઈક નામ જાણીતા તો એના કામ અજાણ્યા, અથવા તો કોઈક અજાણ્યા નામો અને જેના કામો પણ અજાણ્યા, એવી આખી સિરીઝ આગળ આગળ વધતી જશે. ચેપ્ટર નંબર 16માં આવશે જૈન મંત્રીઓ. ભાગ્યશાળી, હું તમને વચ્ચે એક સવાલ પૂછી લઉં, બધાનો એક સામૂહિક ભેગા મળી અને જવાબ આપવાનો. તમને કોઈ પૂછે કે જૈન મંત્રીઓ કેટલા, તમે કયા કયા નામ ગણાવશો? ચાલો એક એક આપણે જોતા જઈએ. કુમારપાળ ખોટું, ઉદયન મંત્રી, વસ્તુપાલ, પછી બાહડ મંત્રી, પેથળ શાહ, પછી ભામાશાહ મંત્રી નહોતા, ટોડરમલ દિવાન હતા, બાળ મંત્રી આવી ગયા, અભય કુમાર, ચલો બહુ સરસ. પછી તમે વિચારો ભાગ્યશાળી, શકટાલ મંત્રી, એ તો મેં આપેલા કેવા છે. કદાચ 110, 20, 30 ની સભા ભેગી મળી અને 10 ના આંકડાને ટચ કરી શકતી નથી. ભારતનો અને એમાં પણ વિશેષ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈને રાજાશાહી રહી ત્યાં સુધીનો ગુજરાતનો ઇતિહાસ ઇઝ ઇક્વલ ટુ જૈન મંત્રીઓનો ઇતિહાસ. તમામ જૈન મંત્રીઓ હતા, તમે માત્ર 10 પણ નથી પહોંચી શકતા. કેટલાય નામો તો તમારા કાને જ નથી પડેલા કે જે મંત્રીઓએ એવા એવા કામો કરેલા છે જેના લીધે આજે તમે અને હું શાંતિથી અહીંયા આગળ બેસી શકીએ છીએ. તમે જેને કહો ને રૂટ વર્ક્સ, બેઝિક કામ, એમાં આપણે એક લઈએ, મહામંત્રી ઉદયન. મહામંત્રી ઉદયનની પહેલા પણ થઈ ગયા અમુક મંત્રીઓ, પરંતુ મેં તમને પહેલા જ જણાવેલું, આપણે જાણીતા નામો પ્રમાણે આ કોર્સ ડેવલપ કરેલો છે, માટે ઉદયન મંત્રી એ જાણીતું નામ છે, માટે પહેલા લીધું. ચેપ્ટરની શરૂઆતનું વાક્ય છે જીવનમાં ઉતારવા છે. શૂરવીરતા માત્ર ક્ષત્રિયો જ બતાવી શકે, આ મેણાને ભાંગનાર જો કોઈ વાણિયો હોય તો એ હતો ઉદવ મહેતા. મૂળભૂત રીતે મારવાડમાં હતા, પરિસ્થિતિ પ્રમાણે બહુ જ ગરીબ થઈ. કોઈક એવું સિગ્નલ મળ્યું, હું તમને ખાલી ઝાંખી આપું, જેના લીધે એમને થયું કે મારું નસીબ ગુજરાત. અને ઉદવ મહેતા એ ગુજરાતના કર્ણાવતી એટલે કે આજના અમદાવાદમાં આવીને રહ્યા. એ વખતની સાધર્મિક ભક્તિ કેવી હતી, ઇતિહાસ તમારા ભવિષ્યને કઈ રીતે ઘડે અજાણ્યા છે. આખા કર્ણાવતીમાં કોઈ જ ઓળખતું નથી. એક જૈન સૌથી પહેલા હોટલ નહીં ગોતે, સૌથી પહેલા દેરાસર જશે. ઉદયન એટલે કે ઉદવ એ દેરાસર ગયા, દેરાસર જઈને શું કરવું એ ખબર નથી, માટે 1, 2, 3, 4 સ્તવનો ગાયા જ કરે છે. બસ પ્રભુની ભક્તિ કરું, કોઈક ઉકેલ મળશે, કારણ કે પૂરું થાય પછી શું એની કોઈ જ ખબર નથી. એક શ્રાવિકા, લાછી નામની એક શ્રાવિકા, જેને જોયું કે આ ભાઈ નવા છે. તમારા દેરાસરમાં કોઈ નવા આવે તમને ખબર પડે ખરા આ નવા છે? આજકાલ તો પડોશમાં કોણ રહે છે એ ખબર નથી હોતી. અને બહાર નીકળ્યા એટલે કહ્યું, ભાઈ તમે સાધર્મિક છો, આ ગામમાં નવા આવ્યા લાગો છો, આજે મને લાભ આપો ને. સાધર્મિકનો અર્થ તમે જે રીતની ડિવેલ્યુએશન કદાચ કરી દીધી છે એવો નહોતો. સાધર્મિક એટલે કદાચ એક થેલી લઈને આમ પછી મદદ માંગવા માટે આવ્યા હોય એવો નહીં. લાછી ઉદાને તો ક્યાંક જવાનું જ હતું, લાછી એમને લઈ ગયા અને લાછીએ કહ્યું કે ભાઈ હું તો એકલી છું, મારા પરિવારમાં કોઈ નથી, મારા પાસે થોડીક મૂડી છે, તમારી ખાનદાની મોઢા ઉપર દેખાય છે, તમે ધંધો શરૂ કરો. લાછીએ એને થોડી મૂડી આપી અને ઉદા મહેતાએ ધંધો શરૂ કર્યો. નસીબદાર પણ છે અને સાથે ખાનદાન પણ છે, માટે શાખ વધતી ગઈ ને ધીમે ધીમે સમૃદ્ધિ પણ વધી. જે ઘરમાં લાછીએ રાખેલા, લાછીને જ કહ્યું, હવે મારા પાસે પૂરતી આવક થઈ ગયેલી છે, આ ઘર મને તમે હવે વેચાતું આપી દો.
અને ચોક્કસ રકમ હશે કોઈ, તો એ રકમ એમણે લાછીને આપી અને હવે ઘર પોતાની રીતે નવું બનાવવું છે. પાયો ખોદવાની શરૂઆત કરી. નીચેથી ધનના ઢગલા નીકળ્યા, ચરુ નીકળ્યો. પેલા ઉદાએ લાછીને કહ્યું કે આ તમારું છે, તમે લઈ લો. લાછીએ કહ્યું કે વેચાઈ ગયેલું છે, હવે તમારું. બંને વચ્ચે રકઝક ચાલી. રાજા પાસે ગયા. રાજાને પણ એ વાતની નવાઈ લાગી કે આજ સુધી એવા ઝઘડા જોયેલા છે કે જેમાં કોના હકનું વધારે આવે. આ પહેલી વાર એવું જોયું કે મારે જોઈતું નથી. અને રાજાએ તોડ કાઢ્યો કે આમાંથી કંઈક તમે ધર્મનું સારું કામ કરજો. અને જેના પ્રતાપે સૌથી પહેલું ઉદયન, એટલે કે હજી ઉદયન મંત્રી નથી બન્યા, ઉદયન શેઠ છે. અને ઉદયન શેઠે ઉદયન વિહાર નામનું દેરાસર એ અમદાવાદ એ કર્ણાવતીમાં બંધાવ્યું, જેના અવશેષો આજે પણ ત્યાં આગળ છે. અને ત્યાર પછી એ વખતનું ગુજરાતનું પાટનગર હતું પાટણ. માટે ઉદયન છે પાટણ આવ્યા. અને પાટણમાં એ વખતે રાજા હતા કર્ણદેવ, રાણી હતા મિનળદેવ, અને નાનો બાળ રાજકુમાર હતો સિદ્ધરાજ. અને અચાનક એવું થયું કે કર્ણદેવનું મૃત્યુ થયું. મિનળદેવી રાજગાદીએ તો આવ્યા રાજમાતા, પરંતુ એને તમામ પ્રકારની રાજકાજની સલાહો એ ઉદયન મહેતા. મિનળદેવીને એમના ઉપર ભરોસો પડ્યો. મિનળદેવીએ એમને ગુજરાતના મહામંત્રી બનાવ્યા. એક વખતનો મારવાડનો ઉદો એ સમગ્ર ગુજરાતના મહામંત્રી બન્યા. અને બન્યા પછી ઉદયન મંત્રીએ આ શાસનને આપેલી સૌથી અણમોલ ભેટ કઈ? તમને કોઈ પૂછે તો શું કહો? કોઈ એક નામ આપવું હોય તો? હેમચંદ્રાચાર્ય. જો ઉદયન મંત્રી નહીં હોત તો અવશ્ય હેમચંદ્રાચાર્ય નહીં હોત, આ નક્કી માનજો. અને જો હેમચંદ્રાચાર્ય નહીં હોત તો સમ્રાટ કુમારપાળ નહીં હોત. તો ઉદયન મંત્રી એવું શું કર્યું એ આ બુકમાં છે, જોઈ લેજો. 90 વર્ષની ઉંમર થયેલી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહના તો મહામંત્રી હતા જ, કુમારપાળના પણ મહામંત્રી 70 વર્ષ સુધી રહ્યા. પછી કહ્યું કે હવે મને નિવૃત્તિ આપ. ચોક્કસ સમયે, આ ગુજરાતીનું બહુ સરસ મેં વાક્ય વાંચેલું, યોગ્ય સમયે મંચ ઉપરથી ઉતરી જવું તેના જેવું કપરું ચઢાણ બીજું કોઈ નથી. યોગ્ય સમયે તમારે પાવર છોડી દેવો પડે, તો જ બીજા યોગ્ય વ્યક્તિ છે આગળ આવી શકશે. બહુ અઘરું છે એ વખતે, પછી ચીપકાઈ જાય. અને ઉદયન સમગ્ર ગુજરાતના મહામંત્રી છે અને છોડી દીધું, પોતાની આરાધનામાં લાગી. પરંતુ સૌરાષ્ટ્રના અમુક બારવટિયાઓનો એટલો ત્રાસ, કુમારપાળની સભામાં એવા કોઈ નહીં કે જે સામે લડાઈ કરવા જઈ શકે. અને કુમારપાળે 80+ થયેલા વૃદ્ધ મંત્રીને કેણ મોકલ્યું કે તમારી જરૂર પડેલી છે. અને કદાચ 85 વર્ષની ઉંમરે કેડ ઉપર તલવાર બાંધી, છાતી ઉપર બખ્તર બાંધી અને જૈન શાવક નીકળ્યા હશે, એ કેવા લાગતા હશે તમે અંદાજો લગાડી શકો? 80 વર્ષે આપણે તો કેટલા લબડી ગયા હોઈએ. બાથરૂમ જવું છે તો પણ કોઈકને સાથે લઈ જવા પડે. જૈનો તો આવા. અને યુદ્ધે ચડ્યા. યુદ્ધમાં જીત્યા તો ખરા, પરંતુ જે પેલું શિવાજીનું વાક્ય છે ને, એ વાક્ય ગઢ આલા પર સિંહ ગેલા. શરીર એટલું બધું યુદ્ધના ઘાથી ભરાઈ ગયું, મૃત્યુની શૈયાએ આવે. છેલ્લી ઈચ્છા એક શ્રાવકની કહી. આપણને એમ લાગે કે લડાઈ ઝઘડા કરતા હશે, મગજમાં ગરમી ચડી ગઈ હશે. છેલ્લા સમય બધા જે ભેગા થયેલા એમને કહ્યું, મારી છેલ્લી 2 ઈચ્છા છે. મૂળભૂત 3 ઈચ્છા. પહેલી ઈચ્છા, શત્રુંજયનો સમગ્ર જીર્ણોદ્ધાર કરાવ્યા વગર મારે મરવું નહોતું, પરંતુ મૃત્યુ તો દરવાજે આવીને ઉભેલું છે. માટે આનું શું? અને એ વખતના જે બીજા સામંતો હતા એમણે કહ્યું કે તમારા દીકરા આમ્રભટ્ટ આંબળવતી, અમે લોકો પ્રતિજ્ઞા લઈએ છીએ કે શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવ. બીજી ઈચ્છા, ભરૂચનો શકુનિકા વિહાર, સમડી વિહાર, એનો જીર્ણોદ્ધાર કરાવવાની મારી ઈચ્છા હતી. એમનું શું? મારો બીજો દીકરો બાહડ,
એ ભરૂચનો જીર્ણોદ્ધાર કરાવે એવી મારી ભાવના છે. થઈ જશે. ત્રીજી ઈચ્છા, અંતિમ સમયે મને કોઈ સાધુ ભગવાનના હાથે નિર્યામણા થાય. હવે આ વસ્તુ ક્યાંથી કરવાની? લડાઈના મેદાનમાં સાધુ ભગવાન કઈ રીતે લાવવા? તમને સાચું કહું, તમારી ઓફિસની ડેસ્ક ઉપર તમે ચરોડો રાખો ખરા? ન રખાય ને? પાપ લાગે કે નહીં? સાચું કહેજો, પાપ લાગી જાય કે નહીં? આશાત ના થાય. આશાતનાથી છૂટવાના સાધનોથી તમારે ભાગવું છે, એનાથી વધારે ભાગ્યશાળી કઈ મોટી આશાત ના થાય? અહીંયા હમણાં જો ગિરીશભાઈ જાહેર કરે કે આખા સાંતાક્રુઝમાં જેટલી પણ વધારાની ચોપડીઓ, ફોટાઓ બધું આપી જાઓ, નીચેનો આખો હોલ ભરાઈ જશે. તો તમે વિચારો કે આપણે લોકો કઈ અધોગતિ તરફ જઈ રહ્યા છીએ. પેલા છેલ્લા સમયે આ ઈચ્છા હતી યુદ્ધના મેદાનમાં લાવવા ક્યાંથી? પરંતુ કોઈક બહુરૂપિયો, આપણી ભાષામાં કહીએ તો કોઈક એક્ટર શોધી કાઢ્યો, સાધુ ભગવાનનો વેશ પહેરાવી. આ બહુ મહત્વની વસ્તુ છે. વેશ પહેરાવ્યાનો મતલબ વેશ ક્યાં આગળ હતો? પેલા પાસે તો હોય ને. એનો મતલબ મંત્રી પોતાના સાથે એક આખો સેટ હંમેશા સાથે રાખતા. અમે તમને જે પહેલા સવાલ પૂછ્યો ને એનો જવાબ આ છે. તમારી ઓફિસમાં ક્યારેક કોઈ વાર અચાનક જ હાર્ટ એટેક આવી ગયો અને ત્યાં ડેસ્ક ઉપર ઢળી પડ્યા તો નક્કી માનજો કે ત્યાં જ આજુબાજુ કોઈ ગરોળી તરીકે પેદા થશે. કારણ કે મગજમાં શું હશે? એ બધું હશે. રસોડામાં કામ કરતા કરતા ઢળી ગયા તો કોઈ જગ્યાએ તમે લોકોએ કોઈ પ્રિકોશન રાખ્યું છે કે નથી રાખ્યું? LIC નું પ્રિકોશન રાખ્યું છે, મૃત્યુનું કોઈ પ્રિકોશન નથી રાખ્યું. ઉદયન મંત્રી પોતાના સાથે વેશ રાખતા હોય તો જ પેલાને આપી શકે ને પેલા લોકો. નહીતર યુદ્ધના મેદાનમાં વેશ ક્યાંથી લાવો? માણસ તો હજી મળી જાય એક્ટિંગ કરવા વાળો, કપડા ક્યાંથી લાવવા? અને બધું જ પહેરાવ્યું. પેલા એ આવીને ઉભા રહ્યા, ધર્મલાપ બોલ્યા. એ મરણ પથારીએ પડેલા એ મંત્રી ઊભા નહોતું થવાતું, પરંતુ ઊભા થઈ. પેલા લોકોએ બે હાથ પકડ્યા, હાથ જોડીને આંખમાંથી દળદળ આંસુ જાય છે. સાહેબ, આ લેવાની ઈચ્છા હતી પણ પૂરી થઈ નહીં. યુદ્ધના મેદાનમાં હજી તો જેણે 1 કલાક પહેલા કોઈકના ડોકા કાપેલા છે. મહાવીરની અહિંસા તો આ છે. એક બાજુ પૂરતી જવાબદારી, અંદરથી અતિશય કોમળ. પેલા ભાઈએ આપણા માટે, મારા તમારા માટે ભાઈ છો, એમના માટે તો શુદ્ધ સમ્યકથી પંચ મહાવ્રતધારી સાધુ છે. એમને ચત્તારી મંગલમ નૌકાર એ બધાના પાઠ કરાય. અને છેલ્લે જેમ દીવો બુઝાતા પહેલા શું થાય જોયો છે ક્યારે? વધારે તેજસ્વી થાય. એમના મોઢા ઉપરની જે દીપ્તિ, જે તેજસ્વીતા, જે શાંતિ આજુબાજુવાળાએ જોઈ અને છેલ્લો નૌકારનું સ્મરણ કરી અને મહામંત્રીએ વિદાય. એ વિદાય કેવી વિદાય હશે કે પેલા લોકોએ પેલા નાટક કરનારને કહ્યું કે ભાઈ તારું કામ પૂરું થઈ ગયું, લે 1000 સોના મોર, આ કપડા પાછા આપી દે. પેલા એ ના પાડે. આ માત્ર કપડાના લીધે સમગ્ર ગુજરાતના મહામંત્રી જો મારા પગે પડતા હોય તો આ મહાવીરના વેશનું સામર્થ્ય કેટલું હશે? એને હું 1000 સોના મોરમાં વેચી દઉં. અને હજી તો 1 કલાક પહેલા જે નાટક માટે આવેલો એ માણસે સાચી દીક્ષા લઈ. ઉદયન મંત્રીની શ્રાવક તરીકેની ગરવાઈ કેટલી હશે તમે જોજો કે એક એક્ટરને સાચા કેરેક્ટરમાં એ કન્વર્ટ કરી શકે છે. આવો ઇતિહાસ હું ફરીથી એ પ્રશ્ન ઉપર લાવીને મૂકું, જો તમે તમારા સંતાનને ભણાવશો તો શું એ સંતાન આવતીકાલનો મજબૂત ઉદયન મંત્રી નહીં બને? તો તમે શા માટે બીજી કોઈ વસ્તુ પાછળ ભાગો છો? ભાગ્યશાળી આમ કહેવાય ને કે હવે અમે લોકો આમ ગદગદ થઈને તમને કહીએ છીએ કે બધું ધ્વસ્ત થઈ જશે કે જો તમે ચેન્જ નહીં કરો તો બધું જ પડી ભાંગશે. કારણ કે કોઈ આખા મુંબઈમાં લગભગ કદાચ કોઈ છૂટી છવાઈ પાઠશાળાઓને બાદ કરતા લગભગ પાઠશાળાઓમાં છોકરાઓ આવે છે, ભણે છે, અટેચમેન્ટ નથી. પાઠશાળા સાથે આજે અટેચમેન્ટ નથી, આવતીકાલે એને સંઘ સાથે અટેચમેન્ટ નહીં થાય. ને જો નહીં થાય તો આ બધું જાળવશે કોણ?
અને એ જાળવી એમાં વધારી અને પછી ભવિષ્યના વારસાને આપશે કોણ? તો આ પ્રશ્ન સાથે આપણે અહીંયા આગળ અટકીએ અને આવતીકાલની આપણી યાત્રાની શરૂઆત